આજે નગરપાલિકા પાલિતાણાના ઉમેદવારોના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। આજે ખુશીની વાત એ છે કે પાલિતાણાનો જે વિકાસ થઈ રહ્યો છે, છેલ્લા 4 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા શાસન કરી રહી છે। આ શાસનમાં વિશ્વાસ રાખી અને કોંગ્રેસ શહેરના પ્રમુખ ભાઈ શ્રી ઓમદેવસિંહ સરવૈયા અને એની પૂરેપૂરી ટીમ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભળી છે અને વોર્ડ નંબર 1માં તેઓએ ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી તો નોંધાવી છે, પણ સાથોસાથ લગભગ બિનહરીફ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 આ બિનહરીફ થશે। એટલે કે ભારતીય જનતા પાર્ટીની લગભગ 30 સીટો આ વખતે વિજય થશે। કોંગ્રેસમાં પણ વ્યૂહનીતિ ખૂબ મોટી કરવામાં આવી હતી। પ્રદેશ કક્ષાએ પાલિતાણાના આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા એવા હયાતખાનભાઈ બ્લોચની આગેવાનીમાં ઘણા લોકો કોંગ્રેસમાં પણ ભર્યા છે અને વ્યૂહનીતિ ઘણી બધી કરી હશે, પરંતુ અત્યારે જે કંઈ વ્યૂહનીતિ છે એ ભારતીય જનતા પાર્ટીને ફળી છે અને ભગવો લહેરાશે। ભારત માતા કી જય।